વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.5 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. સ્વાધ્યાય 1.5 એનો દાખલો બીજો. પહેલો દાખલો આપણે સમય અને અસમય સંખ્યામાં આપણે જોઈ ગયા હતા. હવે આપણે દાખલો બીજો લઈએ છીએ. સાદું રૂપ આપો. સાદું રૂપ આપો. તેમાં સૌથી પહેલી સંખ્યા છે 3 વત્તા વર્ગમૂળમાં 3 2 વત્તા વર્ગમૂળમાં 2. આપણે ઝૂમ માધ્યમ દ્વારા જોઈ ગયા હતા. જુઓ, આના સૂત્રો છે, પણ આપણે કોઈ પણ સૂત્ર યાદ રાખવા નથી. આપણે આ એક કૌંસ છે, પહેલો કૌંસ, આને આપણે બીજો કૌંસ કહીશું. પહેલા કૌંસમાં 2 ઘટકો છે, બીજા કૌંસમાં પણ 2 ઘટકો છે. આ 3 છે, આ 3 છે એ આખા કૌંસને ગુણશે, એટલે 3 2 વત્તા વર્ગમૂળમાં 2. ચલો, 3 ની વાત પૂરી થઈ ગઈ. આ 3 છે બાળકો, એ આખા કૌંસને ગુણશે. પછી બાળકો વર્ગમૂળમાં 3 એ અહીં આખા કૌંસને ગુણશે. 2 વત્તા વર્ગમૂળમાં 2. ફરીથી 3 છે એ આખા કૌંસને ગુણશે. વર્ગમૂળ 3 છે એ પણ આખા કૌંસને ગુણશે. સિમ્પલ. હવે જુઓ, સમય સમય સંખ્યાનો ગુણાકાર થાય, અસમય સંખ્યાનો ગુણાકાર થાય. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર થાય નહીં. બરાબર? આટલું યાદ રાખવાનું. તો જુઓ, 3 સમય સંખ્યા છે, 2 સમય સંખ્યા છે. 3 દુ 6. હવે 3 છે, વર્ગમૂળના 2 ને ગુણે છે. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, તો સમય અને અસમય એટલે બાજુમાં લખી નાખો. 3 વર્ગમૂળમાં 2, બીજું કશું થશે નહીં. વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, એટલે ફરી પાછું પેલા સમય લખાય. વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 3. હવે આ 2 કેવી છે? આને પણ ગુણશે, તો ગુણી લીધું. હવે આને પણ ગુણશે. બંને અસમય સંખ્યા છે, બંને ઉપર વર્ગમૂળની નિશાની છે, એટલે 3 દુ 6, પણ શું આવશે? વર્ગમૂળમાં 6. હવે જો 6 સમય સંખ્યા છે, સમય અને અસમય છે, પણ અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા વર્ગમૂળ 3 છે. બધી સંખ્યાઓ અલગ અલગ છે, એટલે આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. રાઈટ. હવે આપણે એક એક્સ્ટ્રા દાખલો લઈએ છીએ. 5 વત્તા વર્ગમૂળમાં 5. 3 વત્તા વર્ગમૂળમાં 3. તો જો બાળકો, આ 5 સાથે આખો કૌંસ, એટલે 5 3 વત્તા વર્ગમૂળમાં 3. ક્લિયર? વર્ગમૂળ 5 સાથે આખો કૌંસ, 3 વત્તા વર્ગમૂળમાં 3. ખબર પડી ગઈ? 5 તેરી 15. 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 5 વર્ગમૂળમાં 3. 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 3 વર્ગમૂળમાં 5. જો અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા વર્ગમૂળમાં 5 છે, એટલે કોઈ સરવાળો થાય નહીં. 5 તેરી 15, બંને વર્ગમૂળમાં, એટલે વર્ગમૂળમાં 15.
જવાબ પૂરો થઈ ગયો. લખી નાખો. પહેલો દાખલો હતો. હવે આપણે આગળ જોઈએ. જો બાળકો, એના પછીનો દાખલો નંબર 2. ત્રણ વત્તા વર્ગમૂળમાં 3 3 ઓછા વર્ગમૂળમાં 3 રીત એક. બે રીતે થશે. જુઓ, આ રકમ અને આ રકમમાં ફેર શું છે? આમાં 1 2 3 અને 4 ચારે ચાર વસ્તુ અલગ છે. અહીંયા 3 વત્તા વર્ગમૂળમાં 3 છે. અહીંયા 3 ઓછા વર્ગમૂળમાં 3 છે. બાળકો, માત્ર નિશાનીનો તફાવત છે. પહેલા આપણે આપણી રીતે જ કરશું, પછી બીજી રીતમાં તમને સમજાવું છું. તો પહેલા આપણે શું કરતા હતા? 3 ના 3 આખો કૌંસ 3 ઓછા વર્ગમૂળમાં 3 પછી વત્તા આખો કૌંસ 3 ઓછા વર્ગમૂળમાં 3. આટલી ખબર પડી ગઈ? હવે જુઓ, 3 ગુણ્યા 3 એટલે 9. 3 ગુણ્યા એટલે -3 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9. પ્લસ અને માઇનસ ઉડી ગયા. 9 ના 9 ઓછા 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 3. 9 માંથી 3 જાય તો 6. આ આપણી રીત. બરાબર. હવે જો ડાયરેક્ટ કરવું હોય તો રીત 2. એમાં શું યાદ રાખવાનું? બંને કૌંસ સરખા હોય, માત્ર નિશાની અલગ અલગ હોય. બંને કૌંસમાં રકમ સરખી, માત્ર નિશાની જુદી. તો આવી સંખ્યાને શું કહેવાય? અનુબદ્ધ સંખ્યા કહેવાય. શું કહેવાય? અનુબદ્ધ સંખ્યા. દાખલા તરીકે 5 વત્તા વર્ગમૂળમાં 5 ની અનુબદ્ધ સંખ્યા 5 ઓછા વર્ગમૂળમાં 5. 7 વત્તા વર્ગમૂળમાં 3 એની અનુબદ્ધ સંખ્યા 7 ઓછા વર્ગમૂળમાં 3. એવી જ રીતે વર્ગમૂળ 3 વત્તા 11, ચલો ઓછા લખું છું, તેની ઓછા હોય તો વત્તા, વર્ગમૂળ 3 વત્તા 11. આ અનુબદ્ધ સંખ્યાનો ગુણાકાર યાદ રાખજો. અનુબદ્ધ સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા આવે. સમય સંખ્યા હોય. હવે આપણે સમજીએ. જો અનુબદ્ધ સંખ્યાને આપણે છેલ્લો જવાબ શું આવ્યો તો 6. 6 કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એકબીજામાં માત્ર નિશાનીનો તફાવત હોય તો તેવી સંખ્યાને એકબીજાની અનુબદ્ધ સંખ્યા કહેવાય. હવે રીત 2 આપણે બાજુમાં કરીએ છીએ.
આ એના પોઈન્ટ હતા, યાદ રાખવાની એક થિયરી હતી. રીત 2, જો 3 તેરી 9 પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9 9 ના 9 9 નું વર્ગમૂળ 3 એટલે જવાબ કેટલો આવ્યો 6. પણ આ ક્યારે કરાય? પદ સરખા હોય, માત્ર નિશાની અલગ અલગ હોય. આમાં આ રીત થાય નહીં. એટલે જો તમે આ રીતે કરો તો પણ જવાબ આવે, પણ સ્ટેપ તમારા 2-3 વધી જાય. ડાયરેક્ટ કરો તો પણ ચાલે. લખી નાખો. હવે આગળ દાખલો 3. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગમૂળ 5 વત્તા 2 નો વર્ગ. બાળકો x વર્ગ હોય તો તમે x ગુણ્યા x 2 વાર લખો છો કે નહીં? લખો છો ને. 5 નો વર્ગ હોય તો તમે 5 ગુણ્યા 5 2 વાર લખો છો કે નહીં? રાઈટ. તો જુઓ અહીંયા તમારે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ છે. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 વાર લખું છું. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. પેલા રીત 1 આપણે રીત 1 તો આપણને આવડે જ છે, એ બધામાં લાગુ પડશે. વર્ગ આપેલો હોય તો બીજી રીત પણ હોય છે, પણ આપણે એક જ રીતે કરશું. કરાવીશ 2 રીત, પણ કરવાનું એક જ રીતે. વર્ગમૂળ 5 સાથે આખો કૌંસ, વર્ગમૂળ 5 સાથે આખો કૌંસ, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળ 2 નો વારો, એની સાથે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2. બરાબર. હવે જુઓ 5 ગુણ્યા 5 એટલે 25. 25 નું વર્ગમૂળ 5. ચલો એક સ્ટેપ ભલે વધતું. 5 ગુણ્યા 5 એટલે વર્ગમૂળમાં 25. આને પણ વર્ગમૂળ છે, આને પણ વર્ગમૂળ છે. 5 દુ 10 એટલે વર્ગમૂળમાં 10. વત્તાના વત્તા, અહીંયા 2 છે, અહીંયા 5 છે, બંને ઉપર વર્ગમૂળની નિશાની છે. 5 દુ 10. સરસ. સમજાય છે ને બાળકો? હવે જુઓ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4. હવે જુઓ 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. વર્ગમૂળ 10 એક વાર છે, વર્ગમૂળ 10 બીજી વાર છે. વર્ગમૂળ 10 એક વાર છે, વર્ગમૂળ 10 બીજી વાર છે. એટલે શું આવશે? 2 વર્ગમૂળમાં 10 એક વાર અને 2 વાર. 4 નું વર્ગમૂળ 2, 5 ને 2 7. 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. બરાબર. આ જે રીત કરીએ જે જ રીત. રીત નંબર 2, તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. a વત્તા b નો વર્ગ હોય તો આનું વિસ્તરણ શું થાય? a એટલે પપ્પા અને b એટલે મમ્મી. યાદ રાખવાનું. a એટલે પપ્પા, b એટલે મમ્મી. પેલા પપ્પા તૈયાર થાય. તૈયાર થાય એટલે સારા લાગે. કેટલી ખાત છે? 2 ખાત છે. પછી મમ્મી તૈયાર થાય. તૈયાર થાય એટલે મમ્મી કેવી લાગે? સારી લાગે. આમ તો સારા જ હોય હો મમ્મી પપ્પા, મગજમાં ના રાખતા પાછા, મને ક્યાંક ધંધે લગાડશો. બરાબર.
હવે પછી બંને ભેગા થઈને ફરવા જાય. પપ્પા તૈયાર થાય, મમ્મી તૈયાર થાય, પછી બંને ભેગા થઈને ફરવા જાય. આ રીતે સૂત્ર યાદ રાખવાનું જો ઉપર બે ઘાત હોય તો. હવે આના પ્રમાણે આપણે આ દાખલો ફરીથી રીત નંબર 2 કરીએ છીએ. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2 એના ઉપર 2 ઘાત. તો પેલા પપ્પા તૈયાર થાય એટલે વર્ગમૂળ 5 એના ઉપર 2 ઘાત, પછી મમ્મી તૈયાર થાય વર્ગમૂળ 2 એના ઉપર 2 ઘાત, પછી બંને ભેગા થઈને ફરવા જાય. વર્ગમૂળ બરાબર 5 અને 2. હવે 5 નો વર્ગ 25. હવે મોટા થઈ ગયા, થોડાક ચડ્ડીમાંથી પેન્ટ પહેરતા થઈ ગયા એટલે જરાક ડાયરેક્ટ આવડવું જોઈએ. આવડે કે ના આવડે બાળકો? બરાબર. તો 5 નો વર્ગ 25, 25 બરાબર 5, 5 નો વર્ગ 25, પણ 25 નું વર્ગમૂળ 5 એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા 5 આવે. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા 2 આવે. 2 ના 2, 5 દુ 10, 5 ને 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. રીત 2. આપણે રીત 1 પહેલેથી કરતા આવતી હોઈએ અને રીત બીજી સૂત્રવાળી. કો કેમ કે ના ચાલે તો ભાઈ આ રહી લે, પણ આ રીતે પણ કોઈ ખોટું પાડે નહીં. લખી નાખો. હવે 4 ચોથો દાખલો એનો. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2. જુઓ આપણે પેલા રીત 1 કરશું. કશી ખબર પડતી નથી, રીત 1 આપણે ખબર પડે છે. આ વર્ગમૂળ 5 સાથે આખો કૌંસ, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2. હવે માઇનસ ના માઇનસ, વર્ગમૂળ 2 સાથે આખો કૌંસ, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 2. ક્લિયર? પેલા સાથે આખો કૌંસ, બીજા સાથે આખો કૌંસ. મિત્રો 5 ગુણ્યા 5 એટલે 25. 25 નું વર્ગમૂળ 5. સરસ, હવે આવડી ગયું. 5 દુ 10 માઇનસ પ્લસ વર્ગમૂળમાં 10 પ્લસ અહીંયા માઇનસ છે તો માઇનસ 5 દુ 10 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4, 4 નું વર્ગમૂળ 2. આ પ્લસ અને માઇનસ ઉડી ગયા. 5 માંથી 2 જાય તો કેટલા આવે? 3. તો જુઓ અનુબદ્ધ સંખ્યા વડેનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા આવે. કોઈ પણ સંખ્યા અસમય હોય એને સમયમાં લાવી હોય તો એના જેવી પણ પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, એવી રીતે ગુણવાથી આખી સંખ્યા શું થઈ જાય? સમય સંખ્યા થઈ જાય છે. રીત 2. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. 5 ગુણ્યા 5 એટલે 25, વર્ગમૂળમાં 25 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4, 4 વર્ગમૂળમાં 4. 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 5. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. 5 માંથી 2 જાય તો 3. દાખલો બીજો પૂરો. લખી નાખો.
સમજાઈ ગયું ને મિત્રો? હવે આપણે દાખલો ત્રીજો લઈએ છીએ. એમાં કંઈ ખાસ છે નહીં, અત્યાર સુધી પૂછાણોય નથી, બરાબર છે, પણ આપણે કરીએ છીએ. રકમ લખું છું, બહુ મોટી છે, પણ આપણે ટેન્શન રાખવાની જરૂર નથી. શોર્ટમાં સમજાવી રીતે લખું છું. પાઈને દાખલો ત્રીજો, પાઈને વર્તુળના પરિઘ સી અને વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર સી અપોન ડી થાય છે. પાઈ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ આ કેવી રીતે લાવશો? જો ભાઈ, આવી કંઈક રકમ આપેલી, કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. પરિઘ કોને કહેવાય? આ વર્તુળ છે. આ વર્તુળની બહારની ધાર એટલે કે એની કિનારી, વર્તુળની કિનારી જ્યાં મારી ચોક ફરે છે, બરાબર છે, એને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય. અને આ વર્તુળને કેન્દ્ર હોય જ, વર્તુળો એનું કેન્દ્ર હોય ને હોય જ. હવે કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા કે રેખા અને વ્યાસ કહેવાય. અહીંયાથી આટલો ભાગ ત્રિજ્યા છે, અહીંયાથી આટલો ભાગ ત્રિજ્યા છે. તો સૌથી પહેલા તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા અને પરિઘ બરાબર 2 પાઈ આર. આ સૂત્ર છે. હવે પરિઘ સી એટલે પરિઘ આપેલો છે, ડી એટલે વ્યાસ આપેલો છે. તો સી ના છેદમાં ડી એટલે 2 પાઈ આર ના છેદમાં ડી એટલે 2r. આર ઉડી ગયા, બે ઉડી ગયા, એટલે પાઈ બરાબર અસમય સંખ્યા જે આપણને કીધું છે, બરાબર છે. હવે માની લ્યો કે આ વર્તુળની ત્રિજ્યા 7 છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 7 છે. તો સૌથી 7 સેન્ટીમીટર છે. તો પરિઘ બરાબર 2 પાઈ આર. એટલે શું કરશું? 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 7. 7 ઉડી ગયા, 22 દુ 44 સેન્ટીમીટર. હવે ત્રિજ્યા એટલે આર. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા આર એટલે 2 ગુણ્યા 7 એટલે 7 દુ 14 સેન્ટીમીટર. ખબર પડી? હવે આપણે ગુણોત્તર લઈએ કે પરિઘ ના છેદમાં ત્રિજ્યા વ્યાસ. તો પરિઘ એટલે શું છે ભાઈ? 22 44 ના છેદમાં 14. 22 દુ 44, 7 દુ 14 એટલે 22 ના છેદમાં 7 આવે છે. 22 ના છેદમાં 7 એટલે પાઈ કહેવાય, બરાબર છે, આવે છે.
બરાબર, પણ દરેક વખતે શક્ય નથી. દરેક વખતે 22/7 એવું શક્ય નથી. તમે જુદી જુદી સંખ્યા લઈને કરશો ને તો નહીં બને. કેમ? કારણ કે માપ આપણે ફૂટપટ્ટી કે અન્ય સાધન વડે લઈએ છીએ. તેમાં અનંત આવૃત સંખ્યા હોતી નથી. જો તમને સમજાવું છું, સમજો. આપણે લખવાનું શું છે? પરિઘ બરાબર 2πr c/d 2r પાઈ બરાબર અસમય સંખ્યા. બરાબર છે. પછી આ જે દાખલો લીધો છે એ કરવાનો નથી, ખાલી સમજાવ્યો જ છે કે ધારો કે ત્રિજ્યા બરાબર 7 છે, એના ઉપરથી આપણે પરિઘ લીધો અને વ્યાસ લીધો અને 22/7 આવ્યું. એટલે આપણે એમ થઈ જાય કે દર વખતે પાય જ આવે? ના આવે. કારણ કે આપણે ફૂટપટ્ટીની મદદથી જ્યારે માપ માપીએ છીએ ત્યારે 7 માની લો કે 7 અને 8 ની વચ્ચે 7.1 આવે, 7.2 આવે, 7.3 આવે, 7.4 આવે. કદાચ એનાથી નાનું મિલીમીટરમાં માપ આવે. મિલીમીટરથી નાનું માપ ફૂટપટ્ટીમાં લેવું શક્ય નથી અને વ્યવહારમાં પણ શક્ય નથી. વ્યવહારમાં તમે કોઈક 0.00001 સેન્ટીમીટર એવું બોલાય નહીં. બરાબર છે. કોકની પાસે તમે પૈસા માંગતા હોય તો 99.99 રૂપિયા હોય તો 99 રૂપિયા 1 પૈસો તો ચલણમાં છે જ નહીં. વ્યવહારિક દ્રષ્ટિએ શક્ય જ નથી, ગાણિતિક દ્રષ્ટિએ શક્ય છે. તો આપણે કાં તો 100 રૂપિયા લઈએ છીએ કાં તો 99 રૂપિયા લઈએ છીએ. તો અહીંયા પણ એવી એક મર્યાદા છે. એક નાનો દાખલો તમને સમજાવું. માની લ્યો એક મકાન બનાવવું છે. 100 માણસ એ મકાન 10 દિવસમાં પૂરું કરે છે. તો 200 માણસ કેટલા દિવસમાં પૂરું કરે? 5 દિવસમાં. તો 400 માણસ 2.5 દિવસમાં. તો 800 માણસ 2.5 અડધા આપણે કરીએ, 2.5 અડધા, તો લગભગ 1.2 દિવસ. બરાબર છે. હવે 1600 માણસ કરીએ તો 0.6 દિવસ. હવે માની લો કે 10,000 માણસ ભેગા થાય તો શું 1 કે 2 સેકન્ડમાં મકાન તૈયાર થાય? કોઈ દિવસ તૈયાર થાય નહીં. ગાણિતિક દાખલો એટલે ગણિતની મદદથી કહેવાય કે ભાઈ 10,000 માણસ હોય તો આટલું 1 મિનિટ કે 2 મિનિટમાં કામ થઈ જાય, પણ કોઈ દિવસ કામ થાય નહીં. તો અહીંયા પણ એક ગણિતની મર્યાદા છે. ટૂંકમાં પાઈને વર્તુળના પરિઘ સી અને વ્યાસ ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. તો પાઈ બરાબર c/d. પાઈ અસમય સંખ્યા છે. તો જો પરિઘ બરાબર 2πr, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, r એટલે ત્રિજ્યા કહેવાય, 2πr/2r, 2 કેન્સલ થઈ ગયા, r કેન્સલ, પાઈ બરાબર અસમય સંખ્યા. પછી એક આવો દાખલો લીધો. આ દાખલો આપણે કરવાનો નથી, આ માત્ર સમજૂતી છે. બરાબર છે, આ માત્ર સમજૂતી છે. બરાબર. પણ દરેક વખતે પાઈ નું જ મૂલ્ય આવે એવું શક્ય નથી. થોડુંક આગળ પાછળ થાય, કારણ કે માપ આપણે ફૂટપટ્ટી કે અન્ય સાધન વડે લઈએ છીએ. જે પણ સાધનો લેતા હોય તેમાં અનંત આવૃત સંખ્યા હોતી નથી. ક્લિયર? તો આ ચોપડીનો ચોથો દાખલો ક્લિયર થયો. આવતીકાલે 5મો અને 6.1.6 પૂરું થઈ જશે. ઓકે, ચલો ત્યાં સુધી તમને બધાને બાય. શાંતિથી વ્યવસ્થિત ભણી લેજો.